नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो ऑल इंडिया वॉइस न्यूज। हमारी न्यूज को लाइक शेयर और सब्सक्राइब करें जिससे हमारी न्यूज आप तक सबसे पहले पहुंच सके। आज राखियल 4 रास्ता के पास कालंदरी मस्जिद 8 साल से लगातार इंटरनेशनल ह्यूमन प्रोटेक्शन काउंसिल द्वारा पक्षी के लिए 1000 कुंड का फ्री में वितरण। नमस्कार दर्शक मित्रों, मैं रवि बी मेघवाल और आप देख रहे हैं हमारे न्यूज़ ऑल इंडिया वॉइस। आज हम रखेल विस्तार में आए हैं। रखेल विस्तार में आप देख सकते हो कि ये 8वां साल है मानव अधिकार का, जो यहाँ पर पक्षियों के लिए पानी पीने के लिए कुंड का वितरण करते हैं। अंतर्राष्ट्रीय इंटरनेशनल मानव अधिकार सुरक्षा के द्वारा। નમસ્તે. सर जी, आपका नाम? દિલીપભાઈ શાહ, ભારત સરકાર એનિમલ વેલફેર બોર્ડની મારી રાજ્યનું દાયિત્વ છે. સૌથી પ્રથમ તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના તમામ હોદ્દેદારોનો હાર્દિક અભિનંદન પાઠવું છું, કારણ કે એનિમલ વેલફેર ક્ષેત્રે સતત આ 8મું વર્ષ છે. એમાં સફીભાઈ સોપારીવાલા અને એમની જે ટીમ જે ઉત્સાહપૂર્વક સમસ્ત વિસ્તારના મુસ્લિમ બિરાદરો સાથે એનિમલ વેલફેર ક્ષેત્રે જે યુવા જાગૃતિ સાથેનું જે અભૂતપૂર્વ કામ થઈ રહ્યું છે એ આવકારદાયક છે. સફીભાઈ વાસ્તવમાં જોઈએ તો સફી અને સુફી એ બંને સંકલન સાથેનું એમનું જીવન છે કે જે અગરબત્તીની જેમ પોતે બળીને સુવાસ આપવાનું સમાજમાં જે કાર્ય કરી રહ્યા છે. ખરેખર સફીભાઈ, તમને અને તમારી ટીમને ખરેખર હું અભિનંદન પાઠવું છું. આ તમે જે ચીલો ચાલુ કર્યો છે એ હવે બાળક અવસ્થામાંથી પુખ્ત અવસ્થા તરફ સતત આ 8મું વર્ષ છે આપનું. તો હું એવું ઈચ્છીશ કે આપનું જે આ કાર્ય સમસ્ત ગુજરાતના, સમસ્ત અમદાવાદના તમામ વિસ્તારોમાં, અને એમાં ખાસ કરીને જ્યારે કાળઝાળ ગરમીનું વાતાવરણ હોય, હ્યુમન બોડી તો ગમે ત્યાંથી માણસ જાત પાણીની વ્યવસ્થા તો કરી શકવામાં સક્ષમ છે, પણ અબુલ જીવો, પશુઓ છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે કે જે સ્પીચલેસ છે, પોતે માગી નથી શકતા, એના માટે સ્વખર્ચે આમાં એક પણ રૂપિયો એવો કંઈ ડોનેશન કે એ રીત નથી, પણ એમની જે ટીમ સમૂહ છે એ સ્વયંભૂ પોતે પૈસા ભેગા કરી અને જે તે જગ્યાએથી સિલેક્ટેડ વસ્તુ, સારામાં સારી વસ્તુ અને ટકાઉ વસ્તુ કે જે ખાલી આપી દેવાનું ઉદ્દેશ્ય નથી, પણ એ આપી દીધા પછી જે બાળકો લઈ ગયા હોય, યુવા યુવતીઓ જે કંઈ મુસ્લિમ સમાજમાં જે લઈ ગયા છે, બિરાદરો જે લઈ ગયા છે, એ પછી એનો ઉપયોગ થાય છે કે નહીં એની પણ ટીમ ખાતરી રાખે છે. એટલે હું ખરેખર આજે ઉપસ્થિત જે સફીભાઈના આમંત્રણ અંતર્ગત જે આજના દિવસમાં અત્યારે તમે જોઈ રહ્યા છો કે સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે, જે દરેક પોતપોતાના ક્ષેત્રના મહાનુભાવો છે. સફીભાઈના ઉમદા કાર્યને પ્રોત્સાહિત કરવા માટે મોટા બહોળા સમાજમાં બધા મુખ્ય મહેમાનો આજે આટલી કાળઝાળ ગરમીમાં ઉપસ્થિત છે. એ સફીભાઈનો પ્રેમ અને સફીભાઈની જે એનિમલ વેલફેર ક્ષેત્રની કામગીરી છે એ ચુંબકીય રીતે ખેંચી લાવે છે. એટલે આજના કાર્યક્રમમાં સફીભાઈના માન આપીને આજના ડાયસ હેઠળ જે સંપૂર્ણ જે બધા ઉપસ્થિત છો એ બધાને બી હું આવકારું છું. અને આપનું આ જે કાર્ય વણથંભ્યું એ સતત જાગૃતિનું કાર્ય એનિમલ વેલફેર ક્ષેત્રે નવા શિખરો સર કરે એ હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ગરમીનો પારો વધી રહ્યો છે, ગરમી માનવને લાગી રહી છે, તો આ પક્ષીઓ તો મૂંગા છે, કંઈ બોલી શકતા નથી. તો તમે જનતાને શું સંદેશ આપવા માંગો છો? ખરેખર આ જે સફીભાઈ જે કાર્ય કરી રહ્યા છો એ જ કાર્ય સમાજના પ્રત્યેક વર્ગને સ્વયંભૂ આ કરવાની જરૂરત છે, કારણ કે સ્પીચલેસ જીવો આજે જે તમે લઈ ગયા છો એ કુંડું તમારા ઘરની અંદર સતત નિયમિત રીતે એને સાફ સફાઈ કરવાનું જોઈએ, નિયમિત એમાં પાણી રેડવાનું જોઈએ, અને એ યોગ્ય રીતે સ્વચ્છતા સાથેનો સંદેશ અને ઘર ઘર સુધી આ તમારી જે યાત્રા પહોંચવી જોઈએ. અને એનિમલ વેલફેર ક્ષેત્રે તમામ ક્ષેત્રોના વ્યક્તિઓ આમાં સહયોગ કરે અને વધુમાં વધુ જનસમાજમાં મુસ્લિમ બિરાદરોનો સહયોગ મળે એવી હું શુભેચ્છા પાઠવું છું. नमस्कार सर। नमस्कार। हिंदी में बोलूँ? नमस्कार सर जी। नमस्कार। सर जी, रखियाल में 8 सालों से सर जी है जो पक्षियों के पानियों के लिए खून का वितरण कर रहे हैं, आप उस विषय में क्या कहते इसके बारे में आपको बताना चाहूँगा कि पिछले 8 सालों से हमारे सफ़ी भाई घांची साहब और इनकी पूरी टीम जो एक संस्था चलाते हैं, उसके माध्यम से हर साल ये पक्षियों की सेवा करने के लिए कूड़ों का वितरण करते हैं और काफ़ी अच्छी तादाद में लोग यहाँ से लेकर के जाते हैं और अपने घरों पर पक्षियों के लिए पानी भरकर रखते हैं। और इनकी सेवा सराहनीय है सफ़ी भाई की। मैं उनका बड़ा आदर करता हूँ, मेरे अच्छे दोस्त भी हैं। जय हिंद, जय भारत। हैं? नमस्कार सर जी।
नमस्कार। मानव अधिकार द्वारा यह 8वां साल है कि पक्षियों को पीने का पानी का खून का वितरण करते हैं। तो आप जनता को क्या संदेश देना चाहेंगे और जनता से क्या कहना चाहेंगे? जनता से तो यही कहेंगे कि आज ये सफ़ी भाई सुपारी वाला जो 8 साल से भी ये काम कर रहे हैं पक्षियों के लिए, उसकी प्रेरणा दिलीप भाई से मिली उनको। और वो तो इंटरनेशनल ह्यूमन राइट्स के चेयरमैन हैं, तो मानव अधिकार के लिए लड़ते हैं। सफ़ी भाई एक ऐसे व्यक्ति है जो पक्षियों के भी दुख दर्द को समझते हैं, उसके लिए पानी के लिए भी व्यवस्था करते हैं और सभी पशुओं के लिए ये काम करते हैं। अच्छी बात है। जनता को आप क्या संदेश देना चाहोगे? जनता को हम कहते हैं कि आज तो ये 1000 कुंडे का वितरण हुआ है, लेकिन आप भी बाजू में अगर कोई कुंडा बाकी है तो हम भी 5-10 कुंडे लाकर सबको दे और पानी के साथ दाने भी दे, ऐसी विचार रखनी चाहिए। आप वोटर बेन व्हाट्सएप नंबर ले लो मासी ले लो, आज जो हमें